તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં વરસાદનું જોર વધશે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 10 ગ્રામ 1,54,920 રૂપિયા જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ 2,54,900 પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુરમાં 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જ્યારે હજારો લોકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને માર્ગો પર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ ગુંજ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઝારખંડ લાઠીચાર્જ વિરોધમાં બોટાદમાં એબીવીપીનું રસ્તા રોકો આંદોલન સર્જાયું હતું, જ્યારે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વાપીમાં ભારે વરસાદ વચ્ચે 4 કિલોમીટર તિરંગા યાત્રા યોજાઈ હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને ઠેર ઠેર પુષ્પ વર્ષા અને પોલીસ બેન્ડ ઘોડેસવાર પોલીસ જવાનોની ટીમ આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પીજીવીસીએલ કચેરીએ કોંગ્રેસનો હોબાળો કર્યો હતો, જ્યારે ઉર્જા મંત્રીએ સમય ન આપતા જામનગર રોડની 2 સબ ડિવિઝન ઓફિસનું લોકાર્પણ અટકાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો, જ્યારે 70,000 ગ્રાહકો વીજળી ગુલની સમસ્યાથી પરેશાન થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગર નજીક સોશિયલ ટોલનાકા પાસે 11 કિલોવોટ વીજળી લાઇનનો તાર તૂટ્યો હતો, જ્યારે સ્થાનિકોની સતર્કતાથી વાહન ચાલકોને રોકી રસ્તો બંધ કરાયો હતો, જ્યારે પીજીવીસીએલની બેદરકારી સામે આક્રોશ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તરણેતરનો મેળો 14 થી 17 સપ્ટેમ્બર યોજાશે, જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં આયોજન કરવામાં આવ્યું, જ્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીના ટંકારામાં 20 વર્ષ જૂની પાણીની ટાંકી ધડામ દઈને પડી હતી, જ્યારે વિરુદ્ધ દિશામાં મકાન દુકાન પર પડતા અફરાતફરી મચી હતી, જ્યારે ફ્રીજ કરિયાણાનો સામાન અને ફર્નિચર જેવું વસ્તુ દટાયું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કલોલ અને માણસા હાઈવે પર ઓએનજીસી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે ફાયર બ્રિગેડે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરવો પડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઇટ બનાવી છેતરપિંડી કરવામાં આવી હતી, જ્યારે દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારી ત્રિપુટી ઝડપાઈ હતી, જ્યારે ફોટો માટે એઆઈનો ઉપયોગ કરતા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરામાં સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી, જ્યારે મંત્રીઓ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટના લોકમેળામાં 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ સુવિધા મળશે, જ્યારે રેસ કોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી મેળામાં લોકોની સુરક્ષા માટે 14 વોચ ટાવર ઊભા કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં 37.46 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી બનશે, જ્યારે અત્યાધુનિક સુવિધાઓ સાથે 2027 સુધીમાં પૂર્ણ થશે બાંધકામ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી થઈ હતી, જ્યારે રાજકોટમાં દાગીના બનાવી દેવાના બહાને કારીગર 91.96 લાખની કિંમતનું 605 ગ્રામથી વધુ ફાઇન સોનું લઈને નાસી છૂટ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાયબર ફ્રોડના 11.52 કરોડના વ્યવહારો કરનાર ભાવનગરનો યુવાન ઝડપાયો હતો, જ્યારે મ્યુલ એકાઉન્ટથી પૈસા સગે વગે કરવાનો ખુલાસો થયો હતો અને 4 રાજ્યોની અરજીઓ પરથી થયો પર્દાફાશ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 390% નફાની લાલચ આપી 19 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી હતી, જ્યારે ઓપરેશન મ્યુનલ અંટ 2.0 હેઠળ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મુખ્ય આરોપી ઝડપાયો હતો, જ્યારે 2.72 કરોડના વ્યવહારો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંજાની ખેતી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો હતો, જ્યારે વલસાડના સરોદી ગામમાંથી 37 લાખના 310 કિલો લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાપુનગર પાસપોર્ટ કેન્દ્ર બન્યું અસુવિધાનું સરનામું, જ્યારે પાસપોર્ટ ઓફિસમાં શાક માર્કેટ જેવા માહોલથી અરજદારો પરેશાન થયા હતા, જ્યારે ફરિયાદો છતાં સુવિધાઓમાં સુધારો શૂન્ય જોવા મળ્યો હતો।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરના અમૂલ ફેજ પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટમાંથી ચોરી થઈ હતી, જ્યારે 7.16 લાખના કોપર વાયરો ગાયબ કરી અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહીસાગરના વીરપુરમાં દિવાલ ધરાશાયી થતાં 2 બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે સતત વરસાદથી કાચું મકાન નબળું પડી જતાં હોનારત પડી હતી, જ્યારે આંગણામાં રમતા એક જ પરિવારના 2 માસૂમ બાળકો દટાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ધાંગધ્રાના જેસડામાં બોગસ ડોક્ટર ઝડપાયો હતો, જ્યારે એસઓજીએ મૂળ ઉત્તરાખંડમાં શખ્સની અટકાયત કરી 42,553ની દવાઓ જપ્ત કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સોમનાથમાં શ્રાવણના પ્રારંભે ફૂડ વિભાગની તપાસ હાથ ધરાઈ હતી, જ્યારે 23 દુકાનોમાં તપાસ કરી 34 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલી સાયબર ક્રાઇમ ટીમને સાયબર કોપ ઓફ ધ મંચ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે ડીજીપીના હસ્તે અસરકારક કામગીરી બદલ ટીમ સન્માનિત કરાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સગીર પુત્રને વાહન ચલાવતા આપવું પિતાને ભારે પડ્યું હતું, જ્યારે જુહાપુરામાં નિવૃત્ત ડીવાયએસપીના ઘર પાસે મોટા અવાજે હોર્ન વગાડી હેરાન કરનાર સગીર અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો, જ્યારે ગરમીથી રાહત અને ખેડૂતોને વાવેતર માટે આશા બંધાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ફતેપુરામાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું હતું, જ્યારે 10 શખ્સ 23,000ના મુદ્દામાલ સાથે રંગે હાથ પકડાયા હતા, જ્યારે મકાન માલિક ફરાર થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપવા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈએસઆઈની ગુજરાતે 6 હોસ્પિટલો સાથે મોક કર્યા હતા, જ્યારે ગાંધીનગરમાં થયેલા આ કરારથી ઈએસઆઈ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારોને સુપર સ્પેશિયાલિટી સારવાર અમર્યાદિત ખર્ચ મળશે, જ્યારે આ પહેલ લાખો શ્રમિકો માટે આર્થિક રાહત અને મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ બનશે, જ્યારે વધુ 45 હોસ્પિટલો સાથે MOUની પ્રક્રિયા ચાલી રહી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં જુલાઈ 2026ના પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું હતું, જ્યારે લારી રેકડી ધારકોને 7,500 રૂપિયા, જ્યારે કેબિન ધારકોને 25,000 અને 50,000 અને પાકી દુકાનોને 1 લાખથી રૂપિયાની રોકડ સહાય મળશે, જ્યારે એના ઉપરાંત 20થી 30 લાખ સુધીની બેંક લોન પણ 3 વર્ષ માટે 7%ના વ્યાજે મળશે, જ્યારે અરજીની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 રાખવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 508 કિલોમીટર લાંબા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર કામગીરી આખરી તબક્કામાં પહોંચી ગઈ હતી, જ્યારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મહત્વની પ્રોજેક્ટની પ્રગતિ અહેવાલ આપતો મહત્વની વિગતો જાહેર કરી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને તમે કયા સ્થળેથી વિડીયો જોવો છો એ પણ જણાવજો, જેથી કરીને અમે તમારા સ્થળના વિડીયો બનાવી શકીએ.